7 જાન્યુઆરીના દિવસે નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવવાના છે અને તેઓ ચૈતર વસાવા માટે જનસભા કરવાના છે। આમ આદમી પાર્ટીએ તો ભરૂચથી ચૈતર વસાવાને ચૂંટણી લડાવવા માટે મન બનાવી લીધું છે। ત્યારે આજે પ્રવીણ રામ ત્યાં પ્રચાર કરવા પહોંચ્યા હતા નેત્રંગ ખાતે અને તેમણે ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા। એટલું જ નહીં પરંતુ તેમણે મનસુખ વસાવા પર પ્રહાર કર્યા અને એવું કહ્યું કે મનસુખ વસાવા પણ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની પાછળ પડી ગયા છે। આ ઉપરાંત તેમણે કહ્યું કે ચૈતર વસાવા એક હીરો છે, એક એવો હીરો છે કે તમે જેને જેટલો ઘસશો, જેટલો તોડવાનો પ્રયત્ન કરશો તેટલા જ તેઓ સૂરજની જેમ ચમકશે। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ જે પ્રચાર શરૂ કર્યો છે તેને લઈને આજે હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। નેત્રંગ ખાતે જે સભા યોજાવાની છે તેમાં આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। જે ભરૂચ જિલ્લો છે તેમાં જેટલી પણ વિધાનસભાઓ આવે છે તે દરેક વિધાનસભામાં જઈને આમ આદમી પાર્ટીના નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરીને તેમને પેમ્પલેટ આપે છે અને જે ચૈતર વસાવા છે તેમના વિશે જાગૃત કરી રહ્યા છે। તેમના ઉપર થયેલા કેસ અને તેમણે કરેલા કામને લઈને લોકો સુધી તે માહિતી પહોંચાડી રહ્યા છે। આ વચ્ચે જ પ્રવીણ રામ જે આમ આદમી પાર્ટીના યુવા નેતા છે તે પહોંચ્યા હતા નેત્રંગ ખાતે, એ ગ્રાઉન્ડ ખાતે જ્યાં આ જનસભા યોજાવાની છે। ત્યાં તેમણે લોકોને આહ્વાન કર્યું કે ન્યાય માટે આવો, લોકશાહી માટે આવો અને ચૈતર વસાવા માટે તમે નેત્રંગ ખાતે આ ગ્રાઉન્ડ સાથે પધારો તેવું તેમણે આહ્વાન કર્યું હતું। આ ઉપરાંત તેમણે મનસુખ વસાવા અને ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે મનસુખ વસાવા એ હીરો છે કે જેને તમે જેટલું ઘસશો, જેટલો તોડવાનો પ્રયત્ન કરશો એટલું જ એ ચમકશે અને સૂરજની જેમ ઝળહળશે। આ વાત તેમણે કહી હતી। આપ સાંભળો કે પ્રવીણ રામે જ્યારે તેઓ આ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા ત્યારે તેમણે જનતાને શું કહ્યું હતું। નમસ્કાર મિત્રો, જય આદિવાસી। આદિવાસી સમાજનો એક હિરલો, આદિવાસી સમાજનો એક શેર કે જે હંમેશા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવતો રહ્યો છે, જેણે હંમેશા આદિવાસી સમાજને જે પડતર પ્રશ્નો છે એના માટે કાયમી માટે લડાયક ભૂમિકામાં જે વ્યક્તિ રહ્યા છે એવા ચેતરભાઈ વસાવાને તોડી પાડવા માટે, એમને ખતમ કરવા માટે આ ભાજપની નમાલી સરકાર અને અહીંયાના સાંસદ મનસુખભાઈ વસાવા લઈ દઈને એમની જે પાછળ પડ્યા છે। પરંતુ એમને કહેવા માંગીએ છીએ કે સાહેબ, કોઈ પણ હીરાને તમે જ્યારે ઘસો ત્યારે તૂટે નહીં, એ ચળકાટ મારે। એમ તમે જેટલો પણ આ હીરાને ઘસવાનો પ્રયત્ન કરશો, એને તોડવાનો પ્રયત્ન કરશે, ચેતરભાઈ વસાવા ક્યારેય તૂટવાના નથી। પરંતુ ચેતરભાઈ વસાવાને જેટલો ઘસવાનો પ્રયત્ન થશે એ વધારે ને વધારે ચળકશે અને ઉગીને બહાર આવશે, સૂરજની જેમ તપશે। અને એટલા માટે જે ઘટના બની છે, જે જેલમાં નાખવામાં આવ્યા છે, એમના ધર્મપત્નીને જેલમાં નાખવામાં આવ્યા છે, એમની ઉપર અત્યાચાર થયો છે, એમના સમર્થનમાં આવનારી 7 જાન્યુઆરીના રોજ અહીંયા માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય ભગવત માન બંને મુખ્યમંત્રીઓ અહીંયા એમના સમર્થનમાં આવી રહ્યા છે। ત્યારે તમામ આદિવાસીઓને, તમામ ભરૂચ લોકસભાના તમામ લોકોને વિનંતી કરું છું કે આ ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડની અંદર સભા યોજાવાની છે। અહીંયા તૈયારીઓ અત્યારથી જ પૂરજોશમાં ચાલુ છે, એટલે આ ગ્રાઉન્ડની અંદર ખૂબ વિશાળ સભા થવાની છે અને આપ સૌ પધારો અને આ પ્રોગ્રામની અંદર તાકાતથી આપણે આ ભાજપને બતાવી દઈએ, ચેતરભાઈ વસાવાની તાકાત બતાવી દઈએ। અને એક વાત જે તમને લાસ્ટમાં કહેવા માંગુ કે કોઈ પણ હવા છે મોસમનો રૂખ બદલવાની તાકાત ધરાવે, હવા મોસમના રૂખને બદલવાની તાકાત ધરાવે, એમ દુઆ લોકો તરફથી મળેલી જે દુઆ છે એ પણ દરેક કઠિન પરિસ્થિતિને બદલવાની તાકાત ધરાવતી હોય છે। ત્યારે આપ સૌ અહીંયા પધારો અને ચેતરભાઈ વસાવાને એક દુઆ આપો તો ચોક્કસથી ચેતરભાઈ વસાવાની જો પરિવાર અત્યારે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એમાંથી બહાર નીકળવાની એમને તાકાત આપશે। જય આદિવાસી, જય જોહાર। તો આ હતા આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામ, જેમણે પ્રહાર કર્યા મનસુખ વસાવા પર અને મનસુખ વસાવાને એવું કહ્યું કે તેઓ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની પાછળ પડી ગયા છે અને ભાજપની સરકાર પણ ક્યાંક ને ક્યાંક તેમના પરિવાર અને ચૈતર વસાવાને ફસાવતી હોવાના આરોપ પ્રવીણ રામે લગાવ્યા છે। અને તેમણે એ પણ કહ્યું કે આદિવાસી સમાજ માટે જે ચૈતર વસાવા છે તે સતત લડતા રહ્યા છે। આ ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી છે એ હારવાનો ડર છે અને એના માટે જ એમને ફસાવવામાં આવી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે આગામી જે લોકસભા ચૂંટણી આવે છે 2024માં ત્યારે ચૈતર વસાવા ચૂંટણી લડે છે કે નહીં, અને લડે છે તો કેવા પ્રકારની જીત થાય છે, હાર થાય છે, મનસુખભાઈને પણ ટિકિટ કહેવાય એ ટિકિટ મળે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું। અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ, તેથી જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો, જેથી તમને સમાચાર સાથે અપડેટ મળતી રહે। ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી નમસ્કાર।